આજે આપણે ભારતના બંધારણના વારંવાર પરીક્ષામાં પૂછાતા 60 પ્રશ્નો જોશું. એટલે ગમે ત્યારે પરીક્ષામાં બંધારણના પ્રશ્ન પૂછાય તો તમને આવડી શકે. તો ચલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો દોસ્તો, ક્યારે અમલમાં આવ્યું ભારતનું બંધારણ? તો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું હતું. ઠીક છે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950માં અમલમાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 2 જોઈએ. ભારતના બંધારણના પિતા કયા કહેવાય છે? તો ભારતના બંધારણના પિતા કયા કહેવાય છે? તો અહીં આપને કયો આન્સર આવશે? ભારતના બંધારણના પિતા બી.આર. આંબેડકર કોણ કહેવાય છે? બી.આર. આંબેડકર. બરાબર છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. ભારતના બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? તો કેટલા અનુચ્છેદ છે? ભારતના બંધારણમાં 438 અનુચ્છેદ છે. ઠીક છે. ભારતના બંધારણમાં 448 અનુચ્છેદ છે. 38 બોલાઈ ગયું, 448 અનુચ્છેદ છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. ભારતનું બંધારણ વિશ્વમાં કયું સૌથી મોટું લેખિત બંધારણ છે? તો દોસ્તો, કયું છે સૌથી મોટું લેખિત બંધારણ? તો ભારતનું બંધારણ આખા વિશ્વમાં સૌથી પહેલા નંબરનું લેખિત મોટું બંધારણ છે. તો તમારો આન્સર આવશે ઓપ્શન એ, પહેલું. બરાબર. આખા વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયું છે? તો આપણા ભારતનું છે. પ્રશ્ન નંબર 5 જોઈએ. બંધારણમાં પ્રસ્તાવના શું શરૂ થાય છે? તો અહીં પ્રશ્ન એવો પૂછ્યો છે દોસ્તો કે બંધારણ જે આપણું છે એમાં જે પ્રસ્તાવના પહેલા આપી હોય તો એ કયા શબ્દથી શરૂ થાય છે? તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન એ, અમે ભારતના લોકો. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ, અમે ભારતના લોકો. પ્રસ્તાવના અમે ભારતના લોકો એવું લખેલા શબ્દોથી શરૂ થાય છે. યાદ રાખજો. પ્રશ્ન નંબર 6 જોઈએ. રાષ્ટ્રીય પતાકા વિશે માહિતી આપતી કલમ કઈ છે? રાષ્ટ્રીય પતાકા વિશે માહિતી આપતી કલમ કઈ છે? ઓપ્શન એ, અનુચ્છેદ 51. ઓપ્શન બી, અનુચ્છેદ 48. ઓપ્શન સી, અનુચ્છેદ 50 કે ઓપ્શન ડી, અનુચ્છેદ 49. તો આપણો આન્સર આવશે ઓપ્શન સી, અનુચ્છેદ 50. બરાબર છે. રાષ્ટ્રીય પતાકા વિશે માહિતી અનુચ્છેદ 50માં આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? તો રાષ્ટ્રીય ધ્વજમાં 3 રંગ છે. ભારતના રાષ્ટ્રપતિને કયા ઘડિયાળના ચિહ્ન સાથે નિમણૂક થાય છે? પ્રશ્ન નંબર 8. ભારતના રાષ્ટ્રપતિને કયા ઘડિયાળના ચિહ્ન સાથે નિમણૂક થાય છે? તો અહીં તમારો આન્સર આવશે ઓપ્શન એ, સંસદ. શું આવશે? ઓપ્શન એ, સંસદ. પ્રશ્ન નંબર 9 જોઈએ. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની ન્યાય પ્રણાલી છે?
ભારતના બંધારણમાં કેટલા પ્રકારની ન્યાય પ્રણાલી છે? ઓપ્શન એ 1, ઓપ્શન B 2, ઓપ્શન C 3 કે ઓપ્શન D 4? તો કયો આન્સર આવશે તમારો? ઓપ્શન એ 1. બરાબર છે, 1 આવશે. ભારતના બંધારણમાં એક જ પ્રકારની ન્યાય પ્રણાલી છે. પ્રશ્ન નંબર 10 જોઈએ. આજનું બંધારણ કયા અંગ્રેજી મોડલ પરથી લેવામાં આવ્યું છે? આજનું બંધારણ કયા અંગ્રેજી મોડલ પરથી લેવામાં આવ્યું છે? તો શું આવશે આન્સર? ઓપ્શન બી બ્રિટિશ. બરાબર છે, આન્સર આવશે ઓપ્શન બી બ્રિટિશ. પ્રશ્ન નંબર 11 જોઈએ. ભારતનું બંધારણ લખવામાં કેટલા વર્ષ લાગ્યા હતા? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. પરીક્ષામાં ઘણી જ વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ભારતનું બંધારણ લખવામાં કેટલા દિવસો લાગ્યા હતા? ઓપ્શન એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, ઓપ્શન બી 3 વર્ષ, ઓપ્શન સી 5 વર્ષ કે ઓપ્શન ડી 4 વર્ષ? તો દોસ્તો કેટલા વર્ષ લાગ્યા હતા? તો અહીં આપણો આન્સર આવશે ઓપ્શન એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ભારતનું બંધારણ લખવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 12. કયું અનુચ્છેદ મૌલિક હકોને વ્યાખ્યાયિત કરે છે? કયું અનુચ્છેદ મૌલિક હકોને વ્યાખ્યાયિત કરે છે? તો શું જવાબ આવશે? તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન એ 12 થી 35. શું આવશે? 12 થી 35. 12 થી 35 અનુચ્છેદ છે જે મૌલિક હકોને વ્યાખ્યાયિત કરે છે. પ્રશ્ન નંબર 13 જોઈએ. આધાર કાર્ડ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? દોસ્તો આપણે બધા જાણીએ જ છીએ કે અત્યારે આધાર કાર્ડ ગમે ત્યાં જઈએ ને તો આધાર કાર્ડ પહેલાં માંગે છે. કોઈ બી ડોક્યુમેન્ટ હોય કે ના હોય પણ આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. તો એક્ઝામમાં પ્રશ્ન એકવાર આવ્યો તો આધાર કાર્ડ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો અહીં કને આપણો આન્સર શું આવશે? અનુચ્છેદ 21. શું આવશે આન્સર આપણો? ઓપ્શન એ અનુચ્છેદ 21. આધાર કાર્ડ અનુચ્છેદ 21 હેઠળ આવે છે. પ્રશ્ન નંબર 14 જોઈએ. રાષ્ટ્રધ્વજના ચક્રમાં કેટલા કિરણો હોય છે? આ તો બધાને આવડતો જ હશે, ખૂબ જ સહેલો પ્રશ્ન છે. રાષ્ટ્રધ્વજના ચક્રમાં કેટલા કિરણો હોય છે? 24, 22, 18 કે 20? તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન એ 24. રાષ્ટ્રધ્વજના ચક્રમાં 24 કિરણો હોય છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 15. મૂળભૂત હકોને ન્યાયાધીન કઈ કલમમાં જાહેર કરવામાં આવ્યું છે? મૂળભૂત હકોને ન્યાયાધીન કઈ કલમમાં જાહેર કરવામાં આવ્યું છે? તો શું જવાબ આવશે તમારો? ઓપ્શન એ 32. મૂળભૂત હકોને ન્યાયાધીન કલમ 32માં જાહેર કરવામાં આવ્યું છે. બરાબર છે. પ્રશ્ન નંબર 16 જોઈએ. ભારતના બંધારણમાં ઇઝ ઓફ લિવિંગ કયા ભાગમાં છે? ભારતના બંધારણમાં ઇઝ ઓફ લિવિંગ કયા ભાગમાં છે? તો શું જવાબ આવશે? તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન સી રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો. શું જવાબ આવશે? ઓપ્શન સી રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર છે.
પ્રશ્ન નંબર 17 જોઈએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રભાષા કઈ છે? આ બી બહુ જ સહેલો પ્રશ્ન છે, બધાને આવડતો જ હશે. બરાબર છે, જેને બી આવડતો હોય એ કોમેન્ટ કરે. તો અહીં ભારતના બંધારણમાં આપણી રાષ્ટ્રભાષા કઈ છે? તો ભારતના બંધારણમાં રાષ્ટ્રભાષા છે ઓપ્શન બી હિન્દી. બરાબર છે. પ્રશ્ન નંબર 18. ભારતના રાષ્ટ્રપતિને કયા અધિકાર મળ્યો છે? ભારતના રાષ્ટ્રપતિને કયા અધિકારો મળ્યા છે? ઓપ્શન એ વિધાન, ઓપ્શન બી ન્યાયિક, ઓપ્શન સી નિયામક કે ઓપ્શન ડી ઉપરોક્ત બધા. તો શું જવાબ આવશે? તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત બધા. બરાબર છે, ઉપરોક્ત બધા. ભારતના રાષ્ટ્રપતિને વિધાન, ન્યાયિક ને નિયામક આ બધા જ અધિકારો મળેલા છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 19. ભારતમાં પહેલી વખત લોકસભાની ચૂંટણી ક્યારે યોજાઈ હતી? ભારતમાં પહેલી વખત લોકસભાની ચૂંટણી ક્યારે યોજાઈ હતી? તો શું જવાબ આવશે? તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન એ 1950. બરાબર છે. ભારતમાં પહેલી વખત 1950માં લોકસભાની ચૂંટણી નિમાઈ હતી. પ્રશ્ન નંબર 20 જોઈએ. સામાન્ય આર્થિક નીતિ કયા અનુચ્છેદ હેઠળ છે? સામાન્ય આર્થિક નીતિ કયા અનુચ્છેદ હેઠળ છે? તો સામાયિક આર્થિક નીતિ કલમ 39 અનુચ્છેદ હેઠળ છે. બરાબર છે. જવાબ શું આવશે? કલમ 39. સામાન્ય આર્થિક નીતિ કલમ 39 અનુચ્છેદ હેઠળ આવેલી છે. પ્રશ્ન નંબર 21 જોઈએ. ભારતના બંધારણના ભાગ 22 માંથી સૌથી લાંબી કલમ કઈ છે? આ બી વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બધાને આવડવો જોઈએ. ભારતના બંધારણમાં 22મા ભાગમાં સૌથી લાંબામાં લાંબી કલમ મૌલિક હકોની છે. કઈ કલમ છે? મૌલિક હકોની કલમ. બરાબર છે. ખૂબ જ ધ્યાનથી બધા જ પ્રશ્નો યાદ રાખજો. પરીક્ષામાં ઘણી બધી વખત આ બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 22. ભારતના બંધારણનો પ્રસ્તાવ કઈ રીતે શરૂ થાય છે? આગળ આપણે પ્રશ્ન જોયો પ્રસ્તાવના કઈ રીતે શરૂ થાય છે, અને આ પ્રશ્ન છે ભારતના બંધારણનો જે પ્રસ્તાવ છે એ કઈ રીતે શરૂ થાય છે. બંને પ્રશ્ન અલગ અલગ છે, કન્ફ્યુઝ ના થતા. બરાબર છે. પ્રસ્તાવનાનું પૂછે કે પ્રસ્તાવના કઈ રીતે શરૂ થાય છે, તો અમે ભારતના લોકો. અને ભારતના બંધારણનો પ્રસ્તાવ કઈ રીતે શરૂ થાય છે, તો શું જવાબ આવશે? ઓપ્શન એ અમે લોકો. બરાબર છે. શું જવાબ આવશે? ઓપ્શન એ અમે લોકો. આ બંને પ્રશ્નમાં કન્ફ્યુઝ ના થતા. હા, ફરી એક વખત કહું છું, બંને પ્રશ્ન અલગ અલગ છે. પ્રસ્તાવના અમે ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે, જ્યારે ભારતના બંધારણનો પ્રસ્તાવ છે એ અમે લોકોથી શરૂ થાય છે. બરાબર છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 23. ભારતના રાષ્ટ્રપતિની મુદત કેટલી છે? ભારતના રાષ્ટ્રપતિની મુદત કેટલી છે? તો શું જવાબ આવશે? ભારતના રાષ્ટ્રપતિની મુદત કેટલી છે? કોમેન્ટ કરો જેને પણ ખબર હોય તે. ભારતના રાષ્ટ્રપતિની મુદત કેટલી છે? એ 4 વર્ષ, બી 5 વર્ષ, સી 6 વર્ષ કે ડી 7 વર્ષ? તો શું જવાબ આવશે? બી 5 વર્ષ. બરાબર છે. ભારતના રાષ્ટ્રપતિની મુદત 5 વર્ષની હોય છે. તમારો જવાબ આવશે ઓપ્શન બી 5 વર્ષ.
પ્રશ્ન નંબર 24 જોઈએ. આધિકારિક ભાષા સમિતિ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? આધિકારિક ભાષા સમિતિ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? શું આન્સર આવશે? 1955, 1947, 1960 કે 1950? તો આધિકારિક ભાષા સમિતિ 1955માં શરૂ કરવામાં આવી હતી. તમારો આન્સર આવશે ઓપ્શન એ 1955. બરાબર છે, યાદ રાખજો. પ્રશ્ન નંબર 25 જોઈએ. ભારતનું બંધારણ કયા ગૃહમાં તૈયાર થયું? ભારતનું બંધારણ કયા ગૃહમાં તૈયાર થયું? ઓપ્શન એ સાંસદ ભવન, ઓપ્શન બી બંધારણ સભા, ઓપ્શન સી કેન્દ્ર સરકારી ગૃહ કે ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ? શું જવાબ આવશે? ભારતનું બંધારણ સભામાં શરૂ કરવામાં આવ્યું હતું. તો તમારો આન્સર આવશે ઓપ્શન બી બંધારણ સભા. ભારતનું બંધારણ સભા ગૃહમાં તૈયાર થયું હતું. બરાબર છે. પ્રશ્ન નંબર 26 જોઈએ. મૌલિક કર્તવ્યો કયા બંધારણ સુધારાના ભાગ રૂપે ઉમેરવામાં આવ્યા? મૌલિક કર્તવ્યો કયા બંધારણ સુધારાના ભાગ રૂપે ઉમેરવામાં આવ્યા? તો શું જવાબ આવશે? ઓપ્શન એ 42મો સુધારો. બરાબર છે, ઓપ્શન એ 42મો સુધારો. મૌલિક કર્તવ્યો 42મા સુધારામાં ઉમેરવામાં આવ્યા. બરાબર, આગળ જોઈએ. પ્રશ્ન નંબર 27. આધિકારિક ભાષા તરીકે હિન્દી કઈ લિપિમાં લખવામાં આવી છે? આધિકારિક ભાષા તરીકે હિન્દી કઈ લિપિમાં લખવામાં આવી છે? તો તમારો જવાબ આવશે ઓપ્શન બી નાગરી. બરાબર, યાદ રાખજો, નાગરી ભાષામાં લખવામાં આવી છે. પ્રશ્ન નંબર 28. ભારતના ઉપપ્રમુખને કેવી રીતે ચૂંટવામાં આવે છે? ભારતના ઉપપ્રમુખને કેવી રીતે ચૂંટવામાં આવે છે? તો શું જવાબ આવશે? ઓપ્શન એ લોકસભા અને રાજ્યસભા દ્વારા, ઓપ્શન બી રાષ્ટ્રપતિ દ્વારા, ઓપ્શન સી મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા કે ઓપ્શન ડી નાયબ રાજ્યપાલ દ્વારા? શું જવાબ આવશે? ઓપ્શન એ લોકસભા અને રાજ્યસભા દ્વારા. બરાબર છે, ભારતના ઉપપ્રમુખને લોકસભા અને રાજ્યસભા દ્વારા ચૂંટવામાં આવે છે. પ્રશ્ન નંબર 29. ભારતમાં કેટલી સ્વતંત્ર ન્યાય પ્રણાલી છે? ભારતમાં કેટલી સ્વતંત્ર ન્યાય પ્રણાલી છે? 1, 2, 3 કે 4? આ બી બધાને આવડવો જોઈએ. જેને પણ આવડતો હોય એ કોમેન્ટ કરે. ભારતમાં કેટલી સ્વતંત્ર ન્યાય પ્રણાલી છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન એ 1. ભારતમાં એક જ સ્વતંત્ર ન્યાય પ્રણાલી છે. ખૂબ જ સહેલો પ્રશ્ન છે, બધાને આવડવો જ જોઈએ આ તો પ્રશ્ન. બરાબર છે. પ્રશ્ન નંબર 30 જોઈએ. રાજ્યપાલના મુખ્ય અધિકારો શું છે? રાજ્યપાલના મુખ્ય અધિકારો શું છે? રાજ્ય સરકારની નિયમન, ન્યાયિક કાર્યવાહી, રાજ્યના બજેટ ઉપર નજર રાખવી કે ઉપરોક્ત બધી? શું જવાબ આવશે? રાજ્યપાલના મુખ્ય અધિકારો. તો તમારો જવાબ આવશે ઓપ્શન એ. ના, સોરી દોસ્તો, તમારો જવાબ આવશે ઓપ્શન ડી.
બરાબર છે. ઉપરોક્ત બધી રાજ્યપાલના મુખ્ય અધિકારો રાજ્ય સરકારની નિયમન, ન્યાયિક કાર્યવાહી, રાજ્યના બજેટ ઉપર નજર રાખવી, આ ત્રણે અધિકારો રાજ્યપાલના મુખ્ય અધિકારો છે. એટલે તમારો આન્સર આવશે ઉપરોક્ત બધી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 31. વિશેષ રાજ્યનો દરજ્જો પ્રથમ કોને મળ્યો હતો? વિશેષ રાજ્યનો દરજ્જો પ્રથમવાર કોને મળ્યો હતો? વિશેષ રાજ્યનો દરજ્જો પ્રથમવાર જમ્મુ કાશ્મીરને મળ્યો હતો. તમારો આન્સર આવશે ઓપ્શન ડી, જમ્મુ કાશ્મીર. બરાબર છે. વિશેષ પ્રથમ રાજ્યનો દરજ્જો જમ્મુ કાશ્મીરને મળ્યો. પ્રશ્ન નંબર 32. રાષ્ટ્રીય પતાકાના રંગો શું પ્રતીક કરે છે? જો દોસ્તો, આ એક જ પ્રશ્નમાં 3 પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. રાષ્ટ્ર પતાકાનો કેસરી રંગ સહનશીલતાનું પ્રતીક છે. કેસરી રંગ શેનું પ્રતીક છે? સહનશીલતાનું. પછી રાષ્ટ્રીય ધ્વજમાં બીજો કયો રંગ હોય છે? સફેદ. તો સફેદ શેનું પ્રતીક છે? શાંતિનું. અને બીજો છેલ્લે નીચે કયા રંગનો પટ્ટો હોય છે? લીલા રંગનો. તો લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે. કેસરી સહનશીલતાનું, સફેદ શાંતિનું અને લીલો સમૃદ્ધિનું પ્રતીક છે. આ ત્રણે રંગો કઈ ને કઈ પ્રતીક દર્શાવે છે? શાંતિ, સહનશીલતા અને સમૃદ્ધિ. બરાબર. ભારતનું બંધારણ કેટલી ભાષાઓને સ્વીકાર કરે છે? વારંવાર પરીક્ષામાં ઘસાઈ ગયેલો આ પ્રશ્ન છે. ઘણી બધી એક્ઝામોમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે આ પ્રશ્ન બધાને આવડતો જ હોવો જોઈએ. કેટલી ભાષાઓનો સ્વીકાર કરે છે? 22 ભાષાઓનો. પ્રશ્ન નંબર 34. પ્રશ્ન નંબર 34. ભારતની સંસદ કેટલા ગૃહોની બનેલી છે? આ બી પ્રશ્ન ખૂબ જ સહેલો છે. આવડવો જ જોઈએ બધાને. કોમેન્ટ કરે. જેને બી આવડતો હોય એ કોમેન્ટ કરે. ભારતની સંસદ કેટલા ગૃહોની બનેલી છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, 2. ભારતની સંસદ 2 ગૃહોની બનેલી છે. કયા કયા ગૃહ? ઉપરું ગૃહ અને નીચલું ગૃહ. બરાબર. પ્રશ્ન નંબર 35 જોઈએ. સંસદમાં કોને બહુમતીના ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે? તો સંસદમાં લોકસભાને બહુમતીના ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. કોને? લોકસભાને ઓળખવામાં આવે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 36. ભારતના બંધારણનો પ્રસ્તાવ કઈ રીતે શરૂ થાય છે? આ ફરીવાર પ્રશ્ન આવ્યો. ભારતના બંધારણનો પ્રસ્તાવ કઈ રીતે શરૂ થાય છે? આગળ પ્રશ્ન આવી ગયો છે. બધાને આવડવો જ જોઈએ. કોમેન્ટ કરો. ચલો. ભારતનો પ્રસ્તાવ અમે લોકોથી શરૂ થાય છે. આન્સર આવશે ઓપ્શન એ, અમે લોકો. પ્રશ્ન નંબર 37 જોઈએ. ભારતના રાષ્ટ્રપતિની મુદત કેટલી છે? આ બી પ્રશ્ન આગળ આવી ગયો છે. ચલો બધા કોમેન્ટ કરો. કેટલા વર્ષ હોય છે? હવે આગળ વિડીયોમાં આવી ગયેલા થોડા પ્રશ્નો આવશે. કોને કોને યાદ રહ્યું છે જોઈએ આપણે. કેટલાને યાદ રહ્યા છે આગળના પ્રશ્નો? કોમેન્ટમાં ફટાફટ બતાવો. ભારતના રાષ્ટ્રપતિની મુદત કેટલી હોય છે? 5 વર્ષ. શું જવાબ આવશે? ઓપ્શન બી, 5 વર્ષ. આગળનો પ્રશ્ન જોઈએ. આધિકારિક ભાષા સમિતિ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી?
આધિકારિક ભાષા સમિતિ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? શું જવાબ આવશે? ચલો કોમેન્ટમાં બતાવો. આ બી આગળ આવી ગયો છે પ્રશ્ન. ફટાફટ બતાવો. શું જવાબ આવશે? ઓપ્શન એ 1955. આધિકારિક ભાષા સમિતિ 1955માં શરૂ કરવામાં આવી. પ્રશ્ન નંબર 39 જોઈએ. ભારતનું બંધારણ કયા ગૃહમાં તૈયાર થયું? હમણાં જ આ પ્રશ્ન આવી ગયો છે. આ પણ બધાને યાદ તો રહ્યો જ હશે. કોને કોને ખબર છે બતાવો. ચલો કોમેન્ટમાં બતાવો. ભારતનું બંધારણ કયા ગૃહમાં તૈયાર થયું? સંસદ ભવન, બંધારણ સભા, કેન્દ્ર સરકારી ગૃહ કે સુપ્રીમ કોર્ટ? શું જવાબ આવશે? બંધારણ સભા. ઓપ્શન બી બંધારણ સભા. બરાબર છે. બંધારણ સભા. બંધારણ સભામાં શરૂ થયું હતું. પ્રશ્ન નંબર 40. મૌલિક કર્તવ્યો કયા બંધારણ સુધારાના ભાગરૂપે ઉમેરવામાં આવ્યા? મૌલિક કર્તવ્યો કયા બંધારણ સુધારાના ભાગરૂપે ઉમેરવામાં આવ્યા? ઓપ્શન આવશે 42મો સુધારો, ઓપ્શન બી 44મો સુધારો, ઓપ્શન ડી 48મો સુધારો કે ઓપ્શન ડી 49મો સુધારો? શું જવાબ આવશે? ઓપ્શન એ 42મો સુધારો. બરાબર છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 41. ભારતના બંધારણનો મુખ્ય ઘડવૈયો કોણ હતો? ભારતના બંધારણનો મુખ્ય ઘડવૈયો કોણ હતો? શું જવાબ આવશે? ચલો ફટાફટ જવાબ આપો બધા કોમેન્ટમાં. ખૂબ જ સહેલો સવાલ છે. શું જવાબ આવશે? ઓપ્શન સી ડોક્ટર BR આંબેડકર. બરાબર. ભારતના બંધારણનો મુખ્ય ઘડવૈયો કોણ? ડોક્ટર BR આંબેડકર. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 42. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947, ઓપ્શન બી 26 જાન્યુઆરી 1950, ઓપ્શન સી 2 ઓક્ટોબર 1949, ઓપ્શન ડી 26 નવેમ્બર 1949. શું જવાબ આવશે? ઓપ્શન બી 26 જાન્યુઆરી 1950. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? તો 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 43. બંધારણની પ્રસ્તુતિકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? બંધારણની પ્રસ્તુતિકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? શું જવાબ આવશે? ઓપ્શન બી આંબેડકર, ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી KM મુનશી, ઓપ્શન ડી નાનાભાઈ પારેખ. શું જવાબ આવશે? તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની પ્રસ્તુતિકરણ સમિતિના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 44. બંધારણનું બીજું નામ શું છે? બંધારણનું બીજું નામ શું છે? ખૂબ જ સહેલો પ્રશ્ન છે. આ તો બધાને આવડવો જ જોઈએ. બંધારણનું બીજું નામ સંવિધાન છે. શું છે? સંવિધાન. બરાબર છે. પ્રશ્ન નંબર 45 જોઈએ. ભારતના બંધારણને બનાવવામાં કેટલા દિવસો લાગ્યા?
આ પ્રશ્ન ફરી આવ્યો છે, બધાને આવડવો જોઈએ. ભારતના બંધારણને બનાવવામાં કેટલા દિવસો લાગ્યા? 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ, 3 વર્ષ 10 મહિના ને 20 દિવસ, 4 વર્ષ 5 મહિના ને 6 દિવસ, 2 વર્ષ 10 મહિના ને 15 દિવસ. કેટલા દિવસો લાગ્યા? તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. બરાબર. ભારતના બંધારણને બનવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 46. બંધારણના અધ્યાયમાં કુલ કેટલા ભાગો છે? બંધારણના અધ્યાયમાં કુલ કેટલા ભાગો છે? ઓપ્શન એ 15, ઓપ્શન બી 22, ઓપ્શન સી 12 કે ઓપ્શન ડી 25. શું જવાબ આવશે? તો ઓપ્શન બી 22. બરાબર. બંધારણના અધ્યાયમાં 22 ભાગો છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 47. બંધારણમાં મૂળભૂત હકો કેટલા છે? બંધારણમાં મૂળભૂત હકો કેટલા છે? તો જવાબ આવશે ઓપ્શન સી 6. બરાબર. બંધારણમાં કેટલા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે? 6 હકો આપવામાં આવ્યા છે. આગળનો પ્રશ્ન જોઈએ. કયા દેશના બંધારણમાંથી ભારતને ફેડરલ સિસ્ટમ અપનાવી છે? કયા દેશના બંધારણમાંથી ભારતે ફેડરલ સિસ્ટમ અપનાવી છે? તો કયા દેશના બંધારણમાંથી આવશે? કાનાડા. બરાબર. કાનાડા દેશના બંધારણમાંથી ભારતે ફેડરલ સિસ્ટમ અપનાવી છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 49. ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતાની કલમ કઈ છે? આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં આવી ગયેલો છે. ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતાની કલમ કઈ છે? ફટાફટ કોમેન્ટમાં જણાવો કોને કોને ખબર છે. ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતાની કલમ ઓપ્શન સી કલમ 29મી છે. ને સોરી દોસ્તો, કલમ 25મી છે. કલમ 25. બરાબર છે. ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતાની કલમ 25 છે. શું આવશે જવાબ? ઓપ્શન એ કલમ 25. ધર્મનિરપેક્ષતા આવે એક્ઝામમાં એટલે કઈ કલમમાં હોય? 25મી કલમમાં હોય. એટલું યાદ રાખી લેવાનું. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતીય બંધારણના ન્યાયાધિકારી પદ્ધતિનો ઉદ્દેશ શું છે? ભારતીય બંધારણના ન્યાયાધિકારી પદ્ધતિનો ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન આવશે ઓપ્શન એ અર્થવ્યવસ્થા, ઓપ્શન બી સામાજિક અને આર્થિક સમાનતા, ઓપ્શન સી ન્યાય, ઓપ્શન ડી શાંતિ. શું જવાબ આવશે? પ્રશ્ન શું છે? ભારતીય બંધારણના ન્યાયાધિકારી પદ્ધતિનો ઉદ્દેશ શું છે? શું જવાબ આવશે? ઓપ્શન બી સામાજિક અને આર્થિક સમાનતા. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 51. બંધારણની શરૂઆત કયા શબ્દોથી થાય છે? કયા શબ્દથી થાય છે? આગળ પ્રશ્ન આવી ગયો છે. આ બંધારણની શરૂઆત અમે ભારતના લોકોથી થાય છે. બરાબર છે. શું જવાબ આવશે? ઓપ્શન એ અમે ભારતના લોકો. બરાબર.
પ્રશ્ન નંબર 52. ભારતના બંધારણમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો કયા સુધારાથી ઉમેરાયા? ભારતના બંધારણમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો કયા સુધારાથી ઉમેરાયા? શું જવાબ આવશે? કયા સુધારાથી આ શબ્દો ઉમેરાયા હતા? તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, 42મો સુધારો. ભારતના બંધારણમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ 42મા સુધારાથી ઉમેરાયા હતા. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 53. કયો પદ્ધતિ ભારતના બંધારણને લવચીક બનાવે છે? કઈ પદ્ધતિ ભારતના બંધારણને લવચીક બનાવે છે? કોને કોને ખબર છે કોમેન્ટમાં બતાવે. કઈ પદ્ધતિ ભારતના બંધારણને લવચીક બનાવે છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન સી, સુધારાની પદ્ધતિ. બરાબર, યાદ રાખજો, આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. શું જવાબ આવશે? સુધારાની પદ્ધતિ. ભારતના બંધારણને સુધારાની પદ્ધતિ લવચીક બનાવે છે. પ્રશ્ન નંબર 54મો જોઈએ. ભારતનું બંધારણ કયા લખાયું હતું? ભારતનું બંધારણ કઈ જગ્યાએ લખાયું હતું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી મદ્રાસ, ઓપ્શન ડી કોલકાતા. ખૂબ જ સહેલો પ્રશ્ન છે, બધાને આવડવો જોઈએ. જેને જેને આવડે છે એ કોમેન્ટમાં બતાવે શું જવાબ આવશે. ભારતનું બંધારણ ક્યાં લખાયું હતું? તો ભારતનું બંધારણ દિલ્હીમાં લખાયું હતું. તમારો આન્સર આવશે ઓપ્શન બી, દિલ્હી. બરાબર, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 55. ભારતીય બંધારણના મુખ્ય દસ્તાવેજે કેટલા લેખોનો સમાવેશ થાય છે? ભારતીય બંધારણના મુખ્ય દસ્તાવેજે કેટલા લેખોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ 355, ઓપ્શન બી 448, ઓપ્શન સી 370 કે ઓપ્શન ડી 300. શું જવાબ આવશે? ભારતીય બંધારણના મુખ્ય દસ્તાવેજે કેટલા લેખોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન એ 395. બરાબર, કેટલા આવશે? 395. 395 લેખોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 56. બંધારણની પુનઃ સંશોધન સમિતિના અધ્યક્ષ કોણ હતા? બંધારણની પુનઃ સંશોધન સમિતિના અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ બી.આર. આંબેડકર, ઓપ્શન બી રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી મોરારજી દેસાઈ કે ઓપ્શન ડી એમ.એન. વેંકટચાર્ય. શું જવાબ આવશે? તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન ડી એમ.એન. વેંકટાચર્ય. બરાબર છે, શું જવાબ આવશે? ઓપ્શન ડી એમ.એન. વેંકટાચર્ય. પ્રશ્ન નંબર 57. ભારતના બંધારણમાં કુલ કેટલા સુધારા થયા છે? ભારતના બંધારણમાં કુલ કેટલા સુધારા થયા છે? ઓપ્શન એ 104, ઓપ્શન બી 100, ઓપ્શન સી 110 કે ઓપ્શન ડી 120. શું જવાબ આવશે? તો અહીં તમારો જવાબ આવશે ઓપ્શન એ 104. ભારતના બંધારણમાં કુલ 104 સુધારા થયા છે. કેટલા? 104. પણ આ સુધારા ક્યાં સુધી છે? 2020 સુધીના સુધારા છે. 2020 સુધીના સુધારા પૂછે તો 104. બરાબર,
104 2020 સુધીના સુધારાઓ થયેલા છે. પ્રશ્ન નંબર 58. બંધારણમાં કયા અનુચ્છેદથી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે? બંધારણના કયું અનુચ્છેદથી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે? કયું અનુચ્છેદ આવશે? તો અહીં તમારો આન્સર આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 19. બરાબર. ભારતના બંધારણમાં અનુચ્છેદ 19માં અનુચ્છેદથી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અનુચ્છેદ 19માં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. બરાબર, યાદ રાખજો. પ્રશ્ન નંબર 59. રાજ્યપાલની નિયુક્તિ કોણ કરે છે? રાજ્યપાલની નિયુક્તિ કોણ કરે છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી મુખ્ય ન્યાયાધીશ, ઓપ્શન સી રાષ્ટ્રપતિ કે ઓપ્શન ડી વિધાનસભા. રાજ્યપાલની નિયુક્તિ કોણ કરે છે? બધાને આવડવો જોઈએ. કોમેન્ટમાં બતાવો. ચલો, રાજ્યપાલની નિયુક્તિ ઓપ્શન સી રાષ્ટ્રપતિ કરે છે. શું જવાબ આવશે? ઓપ્શન સી રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે. બરાબર. પ્રશ્ન નંબર 60મો. બરાબર. ભારતીય બંધારણના અનુસૂચિ 8માં કુલ કેટલી ભાષાઓ સમાવેશ છે? ભારતીય બંધારણમાં અનુસૂચિ 8માં કેટલી ભાષાઓનો સમાવેશ છે? કેટલી આવશે? ઓપ્શન એ 14, ઓપ્શન બી 18, ઓપ્શન સી 22 કે ઓપ્શન ડી 24. શું જવાબ આવશે? ભારતીય બંધારણના અનુસૂચિ 8માં કુલ 22 ભાષાઓનો સમાવેશ છે. કેટલી ભાષાઓનો સમાવેશ છે? 22 ભાષાનો. તો તમારો આન્સર આવશે ઓપ્શન સી 22. બરાબર.